નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરશું ધોરણ 9 વિષય ગણિત પ્રકરણ નંબર 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિમાં આપણે પહોંચ્યા છીએ સ્વાધ્યાય નંબર 1.3માં દાખલા નંબર 8. રેડી? તો આજે આપણે દાખલા નંબર 8 અને 9 જોશું. સાથે સાથે સ્વાધ્યાય નંબર 1.4 માટે વિપુલ દર્શિકા કાચનો ઉપયોગથી જે પદ્ધતિથી વાસ્તવિક સંખ્યા રેખા પર કોઈ વાસ્તવિક સંખ્યાને દર્શાવવા માટે કઈ રીત કરવાની છે એનો પણ અભ્યાસ એક ઉદાહરણ સાથે કરીશું. શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈએ દાખલા નંબર 8. શું કહે છે આપણને? સમય સંખ્યાઓ 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી ત્રણ ભિન્ન અસમય સંખ્યા લખો. આપણે બે સમય સંખ્યા આપી છે. એક આપી છે 5/7 અને બીજી આપેલી છે 9/11. આ બે સંખ્યા વચ્ચેની ત્રણ ભિન્ન એટલે કે અલગ અલગ અસમય સંખ્યા આપણે આપવાની છે. અસમય સંખ્યા દેવાની હોય તો એકદમ સહેલું થઈ જાય છે. આપણે આગળ દાખલા ગણી ગયા છીએ સ્વાધ્યાય 1.2માં 1.1માં, જેમાં શું હતું તો કે કોઈ પણ બે સમય સંખ્યા આપી હોય એની વચ્ચે 5 કે 6 સમય સંખ્યા પૂછેલી હતી. તો આપણે ત્યાં 6 સમય સંખ્યા જોતી હોય તો 7 વડે ઉપર નીચે ગુણવાની જે રીત હતી એ રીતથી મેળવતા હતા. જ્યારે અહીંયા આપણે કઈ સંખ્યા માગેલી છે? વચ્ચેની અસમય સંખ્યા માગેલી છે. તો જ્યારે અસમય સંખ્યા માગેલી હોય ત્યારે દાખલો એકદમ ઇઝી થઈ જાય છે. શું કરવાનું છે તો કે આપણે બે સમય સંખ્યા આપી છે, એ બંને સમય સંખ્યાને દશાંશ સ્વરૂપમાં ફેરવી નાખવાની છે. બંને સંખ્યાનું દશાંશ સ્વરૂપ છે આપણે મેળવવાનું છે. એટલે કે પહેલી સંખ્યા છે 5/7, તો 5/7 કરશું. રેડી? ભાગ નહીં ચાલે, પોઈન્ટ મૂકી 0 લેશું. આગળ 7 7 49 વધશે શેષ 1. ભાગ નહીં ચાલે, પોઈન્ટ મૂકેલ છે, 1 0 લઈ શકશો. 7 1 7, પાછળ વધશે 3, પોઈન્ટ મૂકેલ છે, 1 0 લઈ શકશો. રેડી? 7 ચોક 28, શેષ મળશે 2, પોઈન્ટ મૂકેલ છે, 1 0 લેશું. 7 દુ 14, કેટલા મળશે? 6, પોઈન્ટ મૂકેલ છે, 1 0 લેશું. 7 8 56, કેટલા મળશે? 4, પોઈન્ટ મૂકેલ છે, 1 0 લેશું. 7 ચોક 28, 7 50 35, કેટલા મળશે? 5. એટલે કે પાછું અહીંયા 5 છે એ આવી ગયું છે. એટલે કે હવે પોઈન્ટ મૂકેલ છે, 0 લેશું તો આપણી પાસે જે ભાજ્ય હતું એ જ હવે થયું છે. એનો મતલબ શું થયો કે 5.57 બરાબર 0.71 42 85 થાય છે. રેડી? 5/7 બરાબર શું થાય છે? 0.71 42 85. આ દાખલો છે આપણે આગળ ગણી ગયા છીએ. યાદ હોય તો 1/7 બરાબર 0.14 28 57 આપેલું હતું અને 2/7 3/7 4/7 અને 5/7 આપણે મેળવતા હતા. રેડી ને? એટલે આ જે સ્વરૂપ મળ્યું છે દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત આવૃત છે. એટલે આ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. એક સમય સંખ્યા થઈ. બીજી સમય સંખ્યા આપી છે 9/11. કરી દઈએ ભાગાકાર. 9/11 એટલે શું થશે? ભાગ નહીં ચાલે, પોઈન્ટ મૂકી 0 લેશું. 11 8 88, 2 વધશે, પોઈન્ટ મૂકેલ છે, 0 લઈ શકશું. 11 1 11, 9 વધશે, પોઈન્ટ મૂકેલ છે, 0 લેશું. એટલે પાછું આપણું જે ભાજ્ય હતું એ પાછું આવી ગયું. એનો મતલબ કે સંખ્યા શું છે? 0.81 12 કે 90 આવ્યું એટલે પાછું 81 જ આવશે. પાછું 81 જ એટલે 0.81 81 81 એ રીતે સંખ્યા થશે. બંને સંખ્યાનું દશાંશ સ્વરૂપ આપણે મળી ગયું. હવે આપણે શું કરવાનું છે તો કે એની વચ્ચેની ત્રણ અસમય સંખ્યા લખવાની છે ને, તો લખી દઈએ. આમ 0.71 42 85 અને બીજી સંખ્યા એટલે કે 9/11 બરાબર શું છે? 0.81 વચ્ચેની ત્રણ ભિન્ન અસમય સંખ્યા નીચે મુજબ છે. હવે આપણે એ વસ્તુ જાણીએ છીએ કે કોઈ પણ સંખ્યા હોય તો એની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. જેમ કે 1 અને 2 છે તો એની વચ્ચે 1.1 1.11 1.11 1.11 એ રીતે 1.2 1.3 1.4 1.5 1.51 1.5 અસંખ્ય સંખ્યાઓ છે આવેલી હોય છે. તો આપણે અહીંયા બે સંખ્યા આપી છે, એની વચ્ચેની આપણે ત્રણ જ સંખ્યા આપવાની કીધી છે ને? એકદમ સહેલો. ત્રણ સંખ્યા તો આપણે કોઈ પણ લખી શકીએ. યાદ શું રાખવાનું છે? 0.7 છે, અહીંયા 0.8 છે. એટલે 0.7 અને 0.8 ની વચ્ચે લખવાની છે. સંખ્યા રેખા હોય આ 0.7
અને 0.8 આ બંને વચ્ચેની સંખ્યા લખવાની છે. તો એ બંને વચ્ચે સંખ્યા કઈ હોય તો કે 0.71, 0.72 એવી રીતે 0.79 પછી 80 થાય એટલે 0.8. તો આની વચ્ચેની સંખ્યાઓ આપણે દેવાની છે. તો કોઈ પણ લખી શકીએ. એક લખી દઈએ 0.72. રેડી, એકથી વધી ગયા છે એટલે આનાથી મોટી થઈ અને અહીંયા 8 છે તો એનાથી નાનું પણ છે જ 0.72. પણ આપણે સંખ્યા કઈ દેવાની છે? અસમય સંખ્યા કહેવાની છે ને. તો અસમય સંખ્યા માટે શું શરત છે તો કે અનંત આવૃત ન હોવી જોઈએ, અનંત અનાવૃત હોવી જોઈએ. એટલે કે પોઈન્ટ પછી મન પડે તેમ સંખ્યા હોવી જોઈએ. તો મન પડે તેમ કરી નાખો 0 1 0 0 1 0 0 0 1 અનંત સુધી. કોઈ વારંવાર સંખ્યાનું રૂપાંતર થવું જોઈએ નહીં, એ શરત છે, એનું પાલન થઈ જવું જોઈએ. રેડી. બીજી સંખ્યા 0.73 આનાથી મોટી આનાથી નાની થઈ ગઈ એટલે વચ્ચેની સંખ્યા થઈ ગઈ. અનંત અનાવૃત બનાવવાનું છે તો લખી દો 1 2 1 3 1 4 1 5 અનંત સુધી. વારંવાર કોઈ સંખ્યાનું રૂપાંતર થતું નથી, સમૂહ આવૃત જોવા મળતો નથી. ત્રીજું 0.74 1 1 2 2 3 3 4 4 5 5 અનંત સુધી. રેડી. તો આ ત્રણેય સંખ્યાઓ છે કેવી થઈ તો કે આ બંને વચ્ચેની અસમય સંખ્યાઓ મળી ગઈ છે. આ રીતે આપણે જેટલી સંખ્યાઓ લખવી હોય એટલી લખી શકીએ છીએ, કારણ કે કોઈ પણ બે સંખ્યા હોય તો એની વચ્ચે અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. રેડી. જોઈએ દાખલા નંબર 2 શું કહે છે? નીચેની સંખ્યાનું સમય અને અસમયમાં વર્ગીકરણ કરો. આપણે નીચે સંખ્યાઓ આપેલી છે, 5 સંખ્યાઓ આપેલી છે. જે સંખ્યા સમય સંખ્યા છે કે અસમય સંખ્યા છે એ આપણે કહેવાનું છે. ચાલો આપણે જાણીએ છીએ સમય સંખ્યા કોને કહેવાય છે તો કે જે સંખ્યાને તમે પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકતા હો, જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકતા હોય તે સંખ્યા કેવી થાય? સમય સંખ્યા. આપણે એ પણ શીખી ગયા છીએ કે કોઈ પણ પ્રાકૃતિક પૂર્ણ કે પૂર્ણાંક સંખ્યા હોય એ કેવી થાય? સમય સંખ્યા થાય છે. અસમય સંખ્યા કોને કહેવાય છે તો કે જેની દશાંશ સ્વરૂપ છે અનંત અનાવૃત હોય તે સંખ્યા. અને બીજું એવી સંખ્યા જે વર્ગમૂળમાં હોય અને વર્ગમૂળ નીકળતું ન હોય એ પણ કેવી થાય? અસમય સંખ્યા થાય છે. તો દાખલા નંબર 9માં પેલી સંખ્યા આપણે આપેલી છે વર્ગમૂળમાં 23. હવે વર્ગમૂળમાં 23 છે, 23 એ કોઈનો વર્ગ છે નથી એટલે 23નો વર્ગમૂળ નીકળે નહીં. તેથી લખી જ દેવાનું છે કઈ સંખ્યા છે? અસમય સંખ્યા છે. રેડી. અથવા તો વર્ગમૂળ નીકળતું નથી, અથવા તો 23 એ કોઈ સંખ્યાનો વર્ગ છે નહીં. તેથી વર્ગમૂળ 23 એ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. બીજી સંખ્યા જોઈએ આપણે આપેલી છે વર્ગમૂળમાં 225. કેવી થશે તો કે વર્ગમૂળ 225 છે. 225 એ કોનો વર્ગ છે? 15નો વર્ગ છે ને. તો આપણે વર્ગમૂળ 225 એટલે 225નું વર્ગમૂળ કાઢીએ તો સંખ્યા કઈ મળે? 15 મળે. અને 15 એ કેવી સંખ્યા છે? પ્રાકૃતિક, પૂર્ણ અને પૂર્ણાંક ત્રણેય સંખ્યામાં આવે છે. તો એ સમય સંખ્યા પણ કહી શકાય. તેથી કહી શકીએ આમ વર્ગમૂળ 225 એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. રેડી. ત્યારબાદ ત્રીજી સંખ્યા જોઈએ. ત્રીજી સંખ્યા આપણે આપેલી છે 0.3796. 0.3796 કેવી સંખ્યા થશે તો કે આનું દશાંશ સ્વરૂપ આપેલું છે. દશાંશ સ્વરૂપ છે એ કેવું છે? શાંત છે. એટલે કે પોઈન્ટ પછી કોઈ સંખ્યા પછી અટકી જાય છે. જો દશાંશ સ્વરૂપ શાંત હોય તો આપણે લખી શકીએ દશાંશ સ્વરૂપ અથવા તો દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત છે. તેથી આપેલ સંખ્યા કેવી છે? સમય સંખ્યા છે. જો અહીંયા આવી રીતે આપી દીધું હોત તો અનંત અનાવૃત થઈ જાત, અને જો માથે અહીંયા લીટી આપી દીધી હોત તો અનંત આવૃત થઈ જાત, તો સમય થાત. અનંત અનાવૃત હોય તો અસમય થાય, આપણે જાણીએ છીએ. પણ અહીંયા એવું કંઈ આપેલું છે નહીં. એટલે સંખ્યા કેવી છે? શાંત છે. દશાંશ સ્વરૂપ શાંત છે. તેથી સંખ્યા કેવી થવાની છે? સમય સંખ્યા થવાની છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 4. સંખ્યા કઈ આપેલી છે આપણે? 7.478 478
અનંત સુધી. રેડી? તમે અહીંયા જોશો તો 4 7 8 4 7 8 ચાલુ રહે છે. એનો મતલબ કે કોઈ આવૃત્તિ જોવા મળે છે, વારંવાર કોઈ સંખ્યાનું રૂપાંતર થાય છે. એટલે સંખ્યા કંઈક આવી છે 7.47812. આમ પણ લખી શકીએ. તો દશાંશ સ્વરૂપ છે એ કેવું થયું છે? અનંત આવૃત થયું છે. એટલે આપણે લખી નાખીએ દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે. દશાંશ સ્વરૂપ છે કેવું છે? અનંત આવૃત છે. તેથી 7.478 કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. કારણ કે દશાંશ સ્વરૂપ છે એ કેવું મળે છે? અનંત આવૃત મળે છે. યાદ રાખી જ લેવાનું છે કે જો દશાંશ સ્વરૂપ શાંત અને અનંત આવૃત હોય તો સંખ્યા સમય સંખ્યા થાય, અને અનંત અનાવૃત હોય તો સંખ્યા કેવી થાય? અસમય સંખ્યા થાય છે. ત્યારબાદ જોઈએ દાખલા નંબર 9નો પાંચમો. 1.10 100 1000 10,000 1.10 100 1000 10,000 આવી રીતે સંખ્યા આપેલી છે. તો તમે અહીંયા જોશો તો પહેલાં 10 છે, પછી 100 છે, પછી 1000 છે, પછી 10,000 છે. એટલે કોઈ વારંવાર કોઈ સંખ્યાનું રૂપાંતર થતું નથી. રેડી ને? સંખ્યા બદલે છે 10 100 1000 10,000. એટલે અનંત કેવી થઈ? અનાવૃત છે. અનંત અનાવૃત હોય તો આપણે આમ લખી શકીએ દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત છે. તેથી 1.10 100 1000 10,000 એ કેવી સંખ્યા છે? કેવી છે? એ અસમય સંખ્યા છે. રેડી? તો આ તો આપણે સમય સંખ્યા અને અસમય સંખ્યામાં વર્ગીકરણ. યાદ એટલું રાખવાનું છે, સમય સંખ્યા એટલે કે એવી સંખ્યા કે જે સંખ્યાને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવી શકતા હોવા જોઈએ. ત્યારબાદ પ્રાકૃતિક પૂર્ણ અને પૂર્ણાંક સંખ્યા છે એ પણ કેવી થાય? સમય સંખ્યા થાય છે. ત્યારબાદ જેનું દશાંશ સ્વરૂપ શાંત અથવા અનંત આવૃત હોય, આવૃત એટલે વારંવાર કોઈ સંખ્યાનું રૂપાંતર પોઈન્ટ પાસે થતું હોય તો એ પણ કેવી થાય? સમય સંખ્યા. અથવા તો અસમય સંખ્યા કોને કહેવાય એ યાદ રાખી લ્યો. તો અસમય કોને કહેવાય? તો કે એવી સંખ્યા જેનું વર્ગમૂળ નીકળતું હોય નહીં. અને બીજી તો કે એવી સંખ્યા જે સંખ્યાનું દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત હોય, એટલે કે પોઈન્ટ પછી વારંવાર કોઈ સંખ્યાનું રૂપાંતર થતું હોય નહીં. આ બે પ્રકારની સંખ્યા છે, એને અસમય કહેશું. બાકીની જે સંખ્યા હોય એને કેવી કહેશું? સમય સંખ્યા કહેશું. રેડી? એટલે વર્ગીકરણને લગતો પ્રશ્ન છે હેતુલક્ષીમાં તમને પૂછી શકે. દાખલા તરીકે તમને એવું કે ભાઈ વર્ગમૂળ 225 એ ખાલી જગ્યા સંખ્યા છે, તો આપણને ખબર હોવી જોઈએ કે વર્ગમૂળ 225 એટલે 15. 15 એ પ્રાકૃતિક સંખ્યા છે, પૂર્ણ છે, પૂર્ણાંક છે, તેથી સમય પણ છે. અને સમય સંખ્યા છે તો સીધો જવાબ આપણો મળી ગયો. રેડી? પોઈન્ટવાળી સંખ્યા તમને આપેલી હોય તો ખબર હોવી જોઈએ કે દશાંશ સ્વરૂપ શાંત છે તો સમય છે, દશાંશ સ્વરૂપ અનંત આવૃત છે તો પણ સમય છે, દશાંશ સ્વરૂપ અનંત અનાવૃત છે તો સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. એટલે આનોમાંથી હેતુલક્ષીમાં પ્રશ્ન છે એ પૂછી શકે. હવે એ સાથે સ્વાધ્યાય નંબર 1.3 છે એ આપણું પૂર્ણ થયું. જોઈએ મુદ્દા નંબર 1.4. મુદ્દા નંબર 1.4માં આપણે શું કહીએ છીએ? તો કે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યાનું નિરૂપણ. તમને સંખ્યા રેખા આપેલી હોય, એક સંખ્યા રેખા આપેલી છે. હવે તો કે આપણે એના પછીનું ઉદાહરણ જોઈએ. ઉદાહરણમાં આપણે એક સંખ્યા આપે છે 5.3712. 5.3712. આ સંખ્યાને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાની છે. આ જે સંખ્યા છે એને સંખ્યા રેખા પર દર્શાવવાની છે. હવે જો કદાચ તમને એવું કીધું હોત કે ભાઈ 5.3 ને સંખ્યા રેખા પર દર્શાવો તો એકદમ સહેલું થઈ જ જાય. માની લો કે અહીંયા સંખ્યા 5 છે અને અહીંયા સંખ્યા છે એ 6 છે, તો એની વચ્ચે કઈ સંખ્યા હોય? તો કે 5.1 હોય, 5.2 હોય, 5.3 હોય. આ રહી સંખ્યા 5.3. રેડી? પણ આપણે અહીંયા સંખ્યા આપી છે 5.3712. એનો મતલબ સંખ્યા છે એમાં 7 અનંત સુધી ચાલુ છે. આપણે ઉદાહરણમાં શું કહે છે? ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ. હવે ક્રમિક વિપુલ દર્શિતા પદ્ધતિ એટલે શું? વિપુલ દર્શિકા કાચ છે જેને આપણે બિલોરી કાચ કહીએ છીએ, એ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે. એટલે કે અહીંયા ઝૂમ બરાબર ઝૂમવાળું કંઈક કરવાનું છે. કઈ રીતે ઝૂમ બરાબર ઝૂમ? તો કે આપણે કહે છે
વિપુલદર્શિતા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર 5.37 એમાં 7ની માથે 12 છે ને 5 દશાંશ સ્થળ સુધી દર્શાવો. 5 દશાંશ સ્થળ એટલે તો કે પોઈન્ટ પછી 5 આંકડા હોવા જોઈએ. અહીંયા 7 7 7 7 છે ને, 3 4 5. આ પોઈન્ટ પછી 5 દશાંશ સ્થળ થઈ ગયું. હજી પોઈન્ટ પછી 7 અનંત સુધી છે જ, પણ આપણે અહીંયા કેટલા કીધા છે? 5 દશાંશ સ્થળ સુધી, એટલે કે અહીંયા સુધીની સંખ્યા આપણે અહીંયા દર્શાવવાની છે. એના માટે શું કરવાનું છે એ જોવાનું છે. તો 5 અને 6 સંખ્યા રેખા પર છે, એની વચ્ચે સંખ્યા કઈ હોય? 5.1 5.2 5.3 5.4, ત્યારબાદ 5.5 5.6 5.7 5.8 5.9 અને છેલ્લે 6. રેડી? હવે આપણે જોવાનું છે સંખ્યા કઈ છે? 5.3 છે, તો 5.3 અહીંયા છે. રેડી? 5.3 અહીંયા છે. એના પછી 7 છે, તો સંખ્યા બેની વચ્ચે હશે. આ બેની વચ્ચે હશે 5.3 અને 5.4. એટલે આપણે એમ પણ સમજી શકીએ કે 5.30 અને 5.40 આ બેની વચ્ચે સંખ્યા હશે. પણ અહીંયા 37 છે, તો આપણે શું કરશું? વિપુલદર્શિકા કાચનો ઉપયોગ કરવાનો છે, એટલે કે બિલોડી કાચ એનો ઉપયોગ કરવાનો છે, એટલે કે ઝૂમ કરવાનું છે. સંખ્યા રેખા હવે દર્શાવશું, એમાં આપણે ઝૂમ કરવાનું છે. કઈ રીતે? તો કે અહીંયા લઈ લેશું 5.3 અને આ 5.4 છે એ અહીંયા લઈ લેશું. એટલે કે અહીંથી આમ ઝૂમ કર્યું આપણે. રેડી? ઝૂમ બરાબર ઝૂમ. આગળ હવે 5.3 છે તો આપણે 5.30 લખી શકીએ, અને 5.4 છે તો 5.40 લખી શકીએ. પોઈન્ટ પછી જીરાનું કોઈ મહત્વ છે નહીં. પોઈન્ટ પહેલાં જીરાનું મહત્વ છે, પછી કંઈ હોતું નથી, એટલે આપણે 30 પણ કહી શકીએ. રેડી? હવે આ બેની વચ્ચે કઈ સંખ્યા હશે? તો કે ભાઈ 5.31 5.32 5.33 5.34 5.35 5.36 5.37 5.38 અને 5.39. રેડી? પછી કઈ આવશે? 5.40. એટલે હવે બે આંકડાનું કામ પડ્યું. 5.37 અહીંયા સુધી આપણે પહોંચી ગયા. પાછું એના પછી 7 છે, એનો મતલબ કે હજી આપણે જે સંખ્યા દર્શાવવાની છે એ હજી આની વચ્ચે ક્યાંક છે. તો પાછું શું કરવાનું છે? ઝૂમ કરવાનું છે. રેડી? 5.37 અને 5.38 ને આપણે શું કરશું? ઝૂમ કરી દેશું. 5.37 અને 5.38. હવે એની વચ્ચે કઈ સંખ્યાઓ હશે? તો કે 5.37 છે ને, એટલે 37 1, પછી 5.37 2, પછી 5.37 3, પછી 5.37 4. રેડી? પછી 5.37 5, પછી 5.37 6, પછી 5.37 7. રેડી? પછી 5.37 8 અને 5.37 9. હવે જો 5.377 એટલે કે 3 આંકડા સુધીનું કામ પતી ગયું છે. હજી 2 દશાંશ સ્વરૂપ બાકી છે, હજી 2 દશાંશ સ્થળ દર્શાવવાના બાકી છે. તો 5.377 પછી પાછો 7 છે, એનો મતલબ કે હજી સંખ્યા છે એ કોની વચ્ચે હશે? આ બેની વચ્ચે હશે. 5.377 અને 5.378 ની વચ્ચે હશે. તો પાછું આપણે શું કરશું? ઝૂમ. વિપુલદર્શિકા કાચની મદદથી આપણે શું કરવાનું છે? પાછું ઝૂમ કરવાનું છે. હવે સંખ્યાઓ કઈ થઈ? તો કે અહીંયા છે 5.37 8. રેડી? અને અહીંયા સંખ્યા છે 5.37 7. એની વચ્ચે કઈ સંખ્યા હશે? તો કે 5.377 1 377 1, પછી 5.377 2, પછી 5.377 3, પછી
5.3774 પછી 5.3775 આગળ 5.3776 આગળ 5.3777 રેડી 777 હજી આગળ જઈએ 5.3777 આવી ગયા છે 8 5.3779 અને પછી 8 રેડી તો હવે પોઈન્ટ પછી 377 એટલે કે અહીંયા સુધીનું કામ પત્યું છે એ સંખ્યા આપણે અહીં જોઈ શકીએ છીએ 5.3777 એટલે 3 વાર 7 આપણે અહીં જોઈ શકીએ છીએ પણ હજી 7 છે તો પાછું શું કરશું સંખ્યા આ બેની વચ્ચે હશે તો પાછું ત્યાંથી આપણે શું કરશું ઝૂમ કરશું રેડી કઈ સંખ્યાની વચ્ચે છે તો કે 5.3777 3 વાર 7 છે રેડી અને અહીંયા કઈ છે 5.3778 આની વચ્ચેની સંખ્યાઓ લખવાની છે તો એની વચ્ચે કઈ સંખ્યા હશે તો કે 5.3771 એ રીતે 5.3772 એમ હવે હું કહી દઉં સીધું અહીંયા સંખ્યા કઈ હશે 5.3777 રેડી 5.3777 4 વખત 7 આમ આ સંખ્યા છે અહીંયા આપણે દર્શાવી શકીએ રેડી આમાં આપણે ઝૂમ કરતા જઈએ છીએ આ બેની વચ્ચે ઝૂમ કરી એની વચ્ચેની સંખ્યાઓ લીધી પાછી એની વચ્ચેની પાછી એની વચ્ચે ત્યાં આપણે 5 સ્થળ સુધી છે પહોંચી ગયા છીએ 1 2 3 4 અથવા તમે આને લઈ લ્યો 5 સ્થળ સુધી જવાનું છે તો સીધી જ ખબર પડી જાય દશાંશ સ્વરૂપમાં 5 દશાંશ સ્થળ સુધી દર્શાવવાનું છે તો 5 વખત આપણે સંખ્યા રેખા દોરવાની થશે એટલે એ જ રીતે આપણે સાઈડમાં પેજમાં જગ્યા છે એ રીતે લઈ લઈશું રેડી તો આ રીતે આવી સંખ્યાઓ આપણે દર્શાવી શકીએ છીએ હવે સ્વાધ્યાય નંબર 1.4માં આવી જ બે સંખ્યાઓ આપેલી છે જેને આપણે વિપુલ દર્શિકા પદ્ધતિની મદદથી સંખ્યા રેખા પર દર્શાવવાનું છે એટલે કંઈક આવું જ કરવાનું છે સાથે સાથે ગીત ગાતું જવાનું છે ઝૂમ બરાબર ઝૂમ અને આપણે સંખ્યા રેખા પર એ સંખ્યાને છે એ દર્શાવી દેવાની છે થઈ જશે આપી દઉં હોમવર્કમાં તો સ્વાધ્યાય નંબર 1.4ના દાખલા નંબર 1 અને 2 જે આપણે હોમવર્કમાં જે કરવાના રહેશે રેડી તો આ સાથે આપણે ક્રમિક વિપુલતા દર્શાવતી પદ્ધતિની મદદથી જે સંખ્યા રેખા પર વાસ્તવિક સંખ્યા દર્શાવવાની હોય છે એનો અભ્યાસ છે એ પૂર્ણ કર્યો અને સાથે સ્વાધ્યાય નંબર 1.4 છે જે હોમવર્કમાં તમારે બે સંખ્યાઓ આપેલી છે એને દર્શાવવાની રહેશે રેડી આજે એટલું રાખીએ મળીએ આવતા લેક્ચરમાં સ્વાધ્યાય નંબર 1.5 સાથે થેન્ક યુ